કૃષ્ણ। આજે આપણે બટેકાની વેફર બનાવશું। આખું વર્ષ સ્ટોર કરી શકાય। ચાલો આપણે બનાવી બટેકાની વેફર। આપણે બટેકા લીધા છે। આપણે આવા કઠણ અને સારા બટેકા લેવાના, તો આપણું આખું વર્ષ બટેકાની વેફર સારી રહે। એટલે આપણે બટેકાની છાલ ઉતારશું। આપણે પહેલાં બટેકા હંમેશા છે ને જોઈને જ લેવાના, પોચા નહીં લેવાના। આખું વરસ બટેકા આપણે વેફર રાખવાની હોય ને નકર ખરાબ થઈ જાય। પોચા નહીં લેવાના, સેજ કડક અને સારા લેવાના, અને લીલા નહીં લેવાના। છાલ ઉતારી અને આપણે બધા બટેકાને આપણે છાલ ઉતારીને પાણીમાં બધા રાખવાના, એટલે કાળા ન પડે। આપણે હવે પાણીમાં જ આપણે બટેકાની વેફર પાડશું, એટલે આપણા બટેકા કાળા ન પડે। મેં પ્લેન લીધી છે વેફર પાડવાની મશીન, આપણે એને પાડશું। આપણે ઊભું લેવાનું, આપણે બટેકા આપણા એક ખરખી વેફર પડે। આપણે તમને ઊભા કરીએ તો ઊભા, ને આડા કરવા હોય તો આડા। તમારે આપણે આ રીતે વેફર આપણે પાડશું। આપણે એ રીતે આપણે બધી વેફર પાડી દઈશું। આપણે બટેકા પાણીમાં જ રાખવાનું, નકર બહાર રાખવું તો બટેકું કાળું પડી જશે, લાલ થઈ જશે ને તો આપણી વેફર સારી નહીં બને। આપણે બધી વેફર પડી ગઈ। આપણે આવી રીતે બધી મશીનમાં આપણે પાડી લેવાની હાથેથી। પછી આપણે એને 3-4 પાણીએથી ધોશું, તે અંદરનો સાર હોય ને બધો નીકળી જાય। જો આપણી વેફર આવી મોટી મોટી થઈ છે। મેં આડું બટેકું રાખ્યું હતું, તમે ઊભું રાખી શકો, તમારે જેવડી કરવી હોય, નાની કરવી હોય, મોટી કરવી હોય। મેં આવી કરી છે। હવે 3-4 પાણી આપણે ધોઈ નાખ્યું તો એનો સાર નીકળી જાય। આપણી વેફર સારી થાય, સફેદ એકદમ। આપણે 3-4 પાણીએ ધોઈ નાખી, આપણે ફટકરી લીધી છે, વિશે જ આપણે નાખી ફેરવશું। આપણે મેં 3-4 પાણીએ ધોઈ નાખી। જો પાણી એકદમ ચોખ્ખું છે, ધોઈ નાખીએ। આપણે 4થી 5 પાણીએ ધોઈને જો એકદમ સરસ થઈ ગઈ। આપણે હવે પાણી ઢોળવું નથી। આપણે સાર તો કાઢવો જ જોઈએ, સાર નહીં કાઢીને તો વેફર તરીને તો લાલ થશે। એટલે હવે આપણું પાણી ઉકળવા મૂકી દીધું છે। આપણે હવે પાણી આપણું થઈ ગયું છે। હવે આપણે વેફર નાખશું। આપણે પાણી ઉકળી ગયું છે આપણું। રાખીને ઢાંકી આપણે વેફર નાખી દીધી। આપણે ફરાળી આપણે સિંધાલું નાખશું। આપણે મીઠું આપણે સ્વાદ મુજબ આપણે બટેકા, પછી ઢાંકીને આપણે ખાવા દઈશું એને। તમારે જે રીતે જેટલું મીઠું ન ખાતું હોય એટલું ખાતું એટલું નાખવાનું તમારે। હવે આપણે એમાં મીઠું નાખી દીધું ફરાળી। હવે આપણે એને ઢાંકી દઈશું। આપણે ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું, એક ઉપરો આવે ને એટલે આપણે ત્યાં સુધી। હવે આપણે આ ઉકળી ગયું છે। હવે આપણે ગેસ ધીમો કરી લઈશું। હવે આપણે એને કાઢી લઈશું। નિતારીને આપણે એને કાઢી લઈને ચેક કરવાનું કે આપણું બટેકું આવી રીતે આખું દેખાડું તમને। પહેલાં કાઢી લઉં બહાર, બધા ગરમ છે એટલે ધ્યાન રાખવાનું। આપણે ચેક કરીને તો આપણું બટેકું સારી રીતે આમ કટ થઈ જાય છે, એટલે બરાબર છે। હવે આપણે બીજા આપણે એમાં નાખી દઈશું। આપણે આ કાચું બટેકું છે, અને આ સેજ બફાઈ ગયું છે, આખું વરે છે, અને આ બરાબર શેકાઈ ગયું છે, અને આ કાચું છે, એટલે આપણે આ બટેકા બરાબર થઈ ગયા છે। હવે આપણે એને સૂકવી દઈએ। એક આપણે
સૂકી દઈશું આપણે પ્લાસ્ટિકની લેવાનું, આપણે પ્લાસ્ટિકનું એની ઉપર સૂકી દેવાની. એવી રીતે આપણે બધી એમાં આવી રીતે એક એક કરી છૂટી પાડી સૂકી દેવાની. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ ન લાગે, એ રીતે થોડીક ધ્યાન રાખીને કરવાનું. એ રીતે આપણે બધી સૂકી દઈશું. બધી વેફર છૂટી છૂટી સૂકી દીધી છે અને અલગ અલગ સૂકવવાની. જો ભેગી હશે તો ચીપકી જશે એકસાથે. હવે આપણે બધી આપણી વેફર અલગ કરીને સૂકી દીધી છે. આપણે બધી વેફર સૂકી નાખી ઘરમાં. આપણે આખી રાત આપણે ઘરમાં સૂકવશું. કાલે એક આપણે ધૂપ આપશું, તડકે આપણે કાલે સૂકવશું. આપણી બધી વેફર તૈયાર. હવે આપણે તળી તો કેવી સરસ આપણી સફેદ એકદમ થઈ છે વેફર આપણી. ત્રણ ચાર પાણીએ ધોવો એટલે વેફર તમારી સરસ જ થાય એકદમ સફેદ. એનો સાર નીકળી જવો જોઈએ. અને તમારે એક બટેકા ઉપર રાખે છે ડિપેન્ડ, તમારું બટેકું કેવું છે એના ઉપર. આપણી વેફર તૈયાર છે. જો હવે આપણે એની ઉપર થોડુંક મરચું, જો કેવી સરસ સફેદ ને સરસ થઈ છે. તમે જોઈ લો, તમે તોડીને બતાવું. એકદમ સરસ અને પોચી થઈ છે અને મસ્ત સફેદ થઈ છે. હવે આખું વર્ષ સ્ટોર કરી રખાય એ રીતે આ મેં આખો વિડીયો બતાવ્યો તમને કે કેવી રીતે વેફર બટેકાની બનાવી. તમને મારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.